કે આપણે પર્યાવરણનો વિષય ભણીશું. તો પર્યાવરણનો વિષય ભણીશું. એમાં કયો પાઠ આપણે ચાલે સમજો છે? પાઠ 16. પાઠનું નામ શું છે? મારું ઘર. મારું ઘર. પાઠનું નામ છે મારું ઘર. હવે આપણે બહુમારી મકાન વિશે જોયું તો પાના નંબર 108 સુધી આપણે પાઠની સમજૂતી જોઈ છે. તમારે આપણે અત્યારે પાઠ્યપુસ્તક કાઢવાનું છે, બરોબર? પછી નોટમાં લખવાનું થાય એટલે હું કહીશ કે નોટમાં લખવાનું છે. અત્યારે આપણે હજી પાઠ સમજીએ છીએ ને, તો પાના નંબર 108. તો હવે પાના નંબર 109 પર આવ્યા. કહે છે ને બહુમારી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? આપણે જોઈ તો ગયા હતા કે બહુમારી મકાન એટલે કે ફ્લેટોમાં આપણે રહેતા હોઈએ તો ઉપર નીચે જવું હોય તો લિફ્ટ હોય છે ને. હવે કોઈ 10મીમાં 12મીમાં રહેતું હોય તો એટલા બધા માળ છોડીને તો કોઈ ના જઈ શકે ને, ચડી જ ના શકે. તો એના માટે લિફ્ટની વ્યવસ્થા હોય છે. તો કે બહુમારી મકાનોમાં ઉપર જવા માટે લિફ્ટની વ્યવસ્થા હશે. હવે કે છે નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. તો કોઈ એમ કે આપણું ભારતનું પાટનગર કયું છે? તો શું કહેવાય? દિલ્હી. કે નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. તો કે એટલે કે નગરો અને દિલ્હી ભારતનું પાટનગર છે. તે તો બહુ મોટું શહેર છે. તો બીજા નાના શહેરોમાંથી અને ગામડામાંથી લોકો કે દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં એટલે કે નોકરી ધંધો કરવા માટે આવે છે. એમ કે તો આ લોકો શહેરમાં સ્થાયી જાય છે. હવે નોકરી ધંધો રહેતા હોય બીજા ગામમાં કે બીજા દેશમાં, હવે દિલ્હીમાં નોકરી કરવા ગયા હોય તો પછી ત્યાં જ રહે ને. એટલે કે આ લોકો શહેરમાં સ્થાયી થાય છે, એટલે કે ત્યાં રહે છે. તો કે અહીંયા ઘણા લોકો ખૂબ ઓછી જગ્યામાં રહે છે, કે ઘણા લોકો તો ખૂબ ઓછી જગ્યામાં એટલે કે નાના એવા ઘરમાં જ રહે છે. એમ કે અને ઘણા લોકો પાસે મકાન જ નથી હોતા. તો કે ઘણા લોકો પાસે રહેવાનું મકાન પણ નથી હોતું. તો તેઓ જેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. મકાન તો ક્યાં પછી લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. તો કેટલાકની પાસે ઘર પણ નથી હોતું. તો આવા માણસો જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે, રોડ પર, ફૂટપાથ પર કે સ્ટેશન પર. એટલે કે ઘણા લોકો પાસે ઘર નથી હોતું તો ઝૂંપડપટ્ટીમાં એટલે કે ઝૂંપડામાં રહે છે. પણ ઘણા લોકો જોડેથી એવું પણ ઝૂંપડું નથી હોતું. તે લોકો ક્યાં સૂઈ જાય? રોડ ઉપર, ફૂટપાથ ઉપર કે રેલવે સ્ટેશન પર પણ સૂઈ જાય છે. તમે અહીંયા પણ તમે જોયું હશે કે રેલવે સ્ટેશન કે કશે જતા હોય તો રેલવે સ્ટેશન પર સૂતેલા જોયા હશે. ફૂટપાથ પર કે રોડ ઉપર પણ રાતે તમે નીકળ્યા હોય, મમ્મી પપ્પા જો બહાર ગયા હોય તો જોયું હશે કે જેમ જોડનું મકાન ના હોય તેવી રીતના રોડ ઉપર પણ સૂઈ જાય છે લોકો. એમ પછી નીચે ચર્ચા કે માટીના મકાનમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે? હવે કે આ તો પાકું મકાન, માટીનું મકાન હોય તો માટીના મકાનમાં જે રહેતું હોય તો એને શું ધ્યાન રાખવું પડે? એમ કે તો કે કાશીરામે બધાને કહ્યું કે હું રાજસ્થાનથી આવું છું. કાશીરામ ક્યાંથી આવે છે? રાજસ્થાનથી આવે છે. તો કે હું રાજસ્થાનથી આવું છું. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. એ કહે છે અમારા વિસ્તારમાં બહુ જ ઓછો વરસાદ પડે છે. રાજસ્થાનમાં વરસાદ ઓછો પડે છે. તો અને કે અહીંયા ખૂબ જ ગરમી છે. વરસાદ ઓછો પડે એટલે ગરમી વધારે પડે. એટલે કહે છે ને અહીંયા ખૂબ જ ગરમી પડે છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. કાશીરામ શેમાં રહે છે? માટીના મકાનમાં રહે છે. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે અને છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. એટલે આ ચિત્રમાં માટીનું ઘર દેખાયેલું છે. જો એટલે કે છે એની દિવાલો જાડી હોય છે અને શું હોય છે? માટીનું લીપણ કરેલું હોય છે દિવાલો ઉપર. અને ધાબળું હોય તો માટીની દિવાલની ઉપર શું કર્યું છે? છાપરા બનાવ્યું છે. કાંટાવાળા ઘાસ હોય એનું છાપરું બનાવી દીધું છે. હવે પાછળના પાના આપણે જોઈએ, પાના નંબર 110. તો
તો કે તેવી જ રીતે બધા જૂથોએ પોતપોતાના ઘર અને મકાન વિશે કહ્યું. તો બધા ભેગા થયા હતા ને, બધા જૂથ પડ્યા હતા. તો બધાએ શું કીધું? પોતપોતાના ચર્ચા કરવાની હતી ને, કે બધાએ પોતપોતાના ઘર અને મકાન વિશે કે કહ્યું. એમ કે પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. એટલે બધાએ પોતપોતાનો પરિચય આપ્યો. પછી શું થયું? સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. એમ તો બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા. શું રજૂ કર્યું? નૃત્યો. કે બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કહાવા અપાયું. અમે ખૂબ જ મજા માણી. એટલે કે બધાએ લોકનૃત્ય કર્યા. પછી બધાને શું આપવામાં આવ્યું? બદામ અને ઇલાયચી નાખેલું પીણું નાખવામાં આવ્યું. બદામ અને ઇલાયચી નાખેલું પીણું, આપણે શરબત કહીએ છીએ ને, એ રીતના પીણું. તો એને કાશ્મીરમાં એને શું કહેવાય છે? કહાવા. કાશ્મીરમાં એને શું કહેવાય? એ પીણાને કહાવા કહેવાય છે. તો કે અમે ખૂબ જ મજા માણી, એટલે કે ખૂબ મજા કરી. એમ તો સાંજે અમે દાલ સરોવર ગયા. કાશ્મીરમાં દાલ સરોવર પ્રખ્યાત છે. એટલે કે કાશ્મીરમાં અમે દાલ સરોવર ગયા. અમે નાવડીમાં બનાવેલું ઘર જોયું. અમે શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા. એટલે જો ઘર જો હોડી હોય, આ શિકારા, એને શિકારા કહે છે. ત્યાં કાશ્મીરમાં દાલ સરોવર છે એ ખૂબ પ્રખ્યાત છે. તો એ કહે છે નાવડીમાં. નાવડી એટલે હોડી. હોડીમાં અમે ઘર બનાવેલું જોયું. અને કે અમે શિકારામાં બેઠા. શિકારા એટલે હોડી જો હોય, પાણીમાં ચાલે કહેવાય. તો કે પાણીમાં ચલાવવું પડે. તેના માટે શું કરે? એની જાતે તો ચાલે નહીં, તો આપણે હલેસા મારવા પડે. એટલે કે કેટલાક બાળકોએ હલેસા માર્યા. એ લાકડી જો હોય એનાથી હલેસા મારીને એટલે પાણીમાં ધક્કો વાગે. એટલે પછી શું થાય? નાવડી આગળ ચાલે. અને ધક્કો વાગે પાણીનો એટલે આગળ ચાલે. તેને હલેસા માર્યા કહેવાય. હવે સવાલ બધા છે એ આપણે અત્યારે નથી લખવાના, ખાલી જોઈએ. હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? બીજું, શું તમને એવા ઘરમાં રહેવું ગમે? કેમ? કે શું તમને એવા ઘરમાં રહેવું ગમે? તો કે કેમ? હવે અહીંયા તો જેવું ચિત્ર આપ્યું છે એવું તમારે સામે દોરવાનું છે. એના જેવું સામે ખાના આપ્યા છે ને, તેના જેવું એ ચિત્ર તમારે જોઈને અહીંયા દોરી દો. હવે પાછળ પાના નંબર 112. પાના નંબર 112 ઉપર કે તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર ખરું કરો. તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર ખરાની નિશાની કરવાની છે. તો પહેલા તો આપણે નામ જોઈએ. ઘાસ, છાણ, લાકડું, સિમેન્ટ, કેનવાસ, લોખંડ, પ્લાસ્ટિક, ચૂનાના પથ્થર, વાંસ, ઈંટો, કાચ, પથ્થર. તો આપણે જે ઘર બનાવીએ છીએ એ ખાનામાં ખાલી ખરાની નિશાની કરી છે. બાકીના આપણે ખોટાની નિશાની નથી કરવાની. પણ જેનું બનેલું છે એના પર ખાલી ખરાની જ નિશાની કરવાની. તો આપણે જો લાકડું આપ્યું છે તો લાકડા પર ખરાની નિશાની કરીશું. લાકડું તો આપ્યું છે ને ખાના, એમાં ખરાની નિશાની કરવાની છે ખાલી. પછી સિમેન્ટ, તો સિમેન્ટમાં પણ ખરાની નિશાની કરવાની છે. સિમેન્ટ. પછી આવશે લોખંડ. તો ત્યાં પણ ખરાની નિશાની કરીશું. પછી છે ચૂનાના પથ્થર. તો એની પર ખરાની નિશાની કરીશું. પછી ઈંટો પર ખરું કરીશું. કાચ ઉપર ખરાની નિશાની કરીશું. પછી પથ્થર, તો પથ્થર પર ખરાની નિશાની કરીશું એની નીચે. બરાબર? તો કહે છે ને તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર ખરું કરો. તો શેના પર આપણે ખરાની નિશાની કરવાની છે? તો આપણું ઘર શેનું બનેલું હોય છે? તો કે લાકડું, સિમેન્ટ, લોખંડ, પછી ચૂનાના પથ્થર, ઈંટો, કાચ, પથ્થર.
હવે કે છે તમારા ખરાની નિશાની થઈ ગઈ ને, તમારે ખાલી ખરાની નિશાની જ કરવાની છે. તો બધું લખેલું જ છે. હવે કે છે તમારા પડોશના ઘરો જુઓ તે શાના બનેલા છે તેની યાદી બનાવો. તમારા પડોશના એટલે આપણી આજુબાજુમાં રહેતા હોય ને પડોશ કહેવાય. તો કે તમારી પડોશમાં ઘરો જુઓ તે શાના બનેલા છે તેની યાદી બનાવો. એટલે કે આપણે એના નામ લખીએ. આજુબાજુના ઘરો શાના બનેલા છે તો આપણે લખીએ. ચલો 8 નામ લખવાના છે. લાકડું, અંદર લીટી આપી છે ને, લાકડું, પછી સિમેન્ટ, પછી લખીશું લોખંડ, ઈંટો, પછી નીચેના ખાનામાં લખીશું ચૂનાના પથ્થર, કાચ, પથ્થર, એલ્યુમિનિયમ, તો આપણે લખ્યા લાકડું. આજુબાજુમાં પડોશમાં શેના ઘરો બનેલા છે એની આપણે યાદી બનાવવાની છે. તો લાકડું, સિમેન્ટ, લોખંડ, ઈંટો, ચૂનાના પથ્થર, કાચ, પથ્થર, એલ્યુમિનિયમ. તો તમારે લીટી તો આપેલી છે, ખાલી માત્ર એના નામ જ લખવાના છે. હવે કે છે ચાલો ઈંટ બનાવીએ. પહેલા શું કે છે ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો. એટલે કે ઘર બનાવવા માટે જે વસ્તુઓ જોઈએ ને એના નમૂનાનો સંગ્રહ એટલે કે ભેગું કરો એમ. તો કે છે ચાલો ઈંટ બનાવીએ. તો કે ઈંટ કેવી રીતના બનાવે તો આપણે જોઈએ કે માટી એકઠી કરો. માટી એકઠી એટલે કે ભેગી કરવી, માટી લેવી એમ. એટલે કે માટી એકઠી કરો, તેમાં પાણી ઉમેરીને માટી ગૂંથો. પછી એમાં પાણી નાખીને માટી ગૂંથવાની. પછી બહુ પાણી નહીં નાખવાનું ડબલું કરીને. થોડી માટી હોય તો થોડું કંઈ પાણી નાખતા જવું, નહીં તો કાદો થઈ જાય. એટલે કે તેમાં પાણી ઉમેરો. આ રીતે માટીને ગુંદી બનાવો. માટીની ખાલી માચીસ બોક્સમાં ભરો અને દબાવો. ખાલી માચીસ બોક્સ એટલે દિવાળીની પેટી આવે છે ને, દિવાસળીનું બાકસ હોય છે. જ્યાં મમ્મી તમે જો ગેસ એનાથી સળગાવતી હોય, પછી દીવા પ્રગટાવતો હોય, એ દિવાસળીનું બાકસ હોય ને તે માટી ગુંદી અને દિવાસળીના બાકસમાં ભરી દેવાની. પછી એને માટી એમ દબાઈ દેવાની એટલે એના લેવલ સુધી જ રહે. એટલે ઓછી એને વધારે પણ નહીં કરવાની એમ. પછી કે તેના પર તમારું નામ લખો. તો નામ કેતા લખવાનું? એ પેન્સિલ કે સરકડીથી તમારું ધારો કે મોનું નામ હોય તેની પર સરકડીથી કરી નાખવાનું. મોનું પેનથી નથી લખવાનું. કે તમારું નામ લખો. પછી બધી ઈંટો રંગીન ઘર બનાવવામાં ઉપયોગમાં લો. એટલે પહેલાં તો શું કીધું, પેલું માચીસ બોક્સમાં ભરવાનું અને દબાવવાનું. સુકાય એટલે શું થાય, માટી સુકાઈ જાય ને, ભીની હતી, સુકાઈ જાય એટલે બોક્સમાંથી પહેલાં આપણે બહાર કાઢી નાખવાની. બોક્સમાંથી માટી બહાર કાઢી નાખવાની છે. એટલે એમાંથી નાની ઈંટ તૈયાર થઈ જશે. આપણે તો ખાલી નમૂના, આપણે તો શીખવાનું જ છે ને, સાચી ઈંટ થોડી આપણે બનાવીએ છીએ. પછી એ સુકાઈ જાય એટલે બોક્સમાંથી બહાર કાઢી નાખવાનું. પછી કે નાની બનાવેલી ઈંટને રંગ કરો. એ માટીની ઈંટ જે બનાવી છે આપણે એને રંગ કરવાનો. તો ઈંટો કેવા રંગની હોય? લાલ રંગની હોય ને. તો કે નાની બનાવેલી ઈંટોને રંગ કરો એમ. અને તેના પર તમારું સરસ મજાનું નામ લખો. સરળતાથી ના લખો તો પછી રકતા હોય તેનાથી નામ લખી નાખવાનું આપણું પોતાનું. બધી ઈંટો રંગીન ઘર બનાવવાના ઉપયોગમાં લો. આ રીતે ઘરના છાપરાને સજાવો. એટલે કે છે જુદા જુદા પ્રકારના ચિત્રોનો સંગ્રહ કરો. જુદા એટલે કે અલગ અલગ પ્રકારના ચિત્રોનો સંગ્રહ. સંગ્રહ એટલે ભેગું કરવું એમ. અને એક સુંદર ચાર્ટ આપણે બનાવીએ છીએ ને, એ ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો અને તમારા વર્કરમાં મૂકો. ક્લાસમાં મૂકીએ તો સરસ લાગે ને. તમે સરસ ચાર્ટ બનાવ્યો હોય તો ખ્યાલ આવ્યો. તો
આપણે અહીંયા પાઠની સમજૂતી પાઠ કયો હતો? પાઠની સમજૂતી આપણે પૂરી કરી ને અહીંયા તો પાઠ 16 માટીનું ઘર એ પાઠની આપણે સમજૂતી પૂરી કરી. હવે તમારે શું કરવાનું છે? પર્યાવરણની નોટ કાઢવાની છે. હવે પાઠ્યપુસ્તક મૂકી દેવાનું છે. પાઠ્યપુસ્તક મૂકી દો અને બધાય પર્યાવરણની નોટ કાઢો. નોટમાં હવે આપણે લખીશું ને પાઠની સમજૂતી પૂરી થઈ ગઈ. તો હવે નોટમાં શું કરવાનું? નવો પાઠ લખીએ છીએ ને આપણે નવા પાઠનું સ્વાધ્યાય લખીએ છીએ એટલે ક્યાં લખવાનું? નવા પાને લખવાનું ને નવો પાઠ નવા પાને લખવાનો. તો પાઠ 16 પાઠનું નામ શું છે? મારું ઘર. પાઠ 16 પાઠનું નામ છે મારું ઘર. બરાબર. તો હવે નવા પાને લખાઈ દો. પછી આપણે સૂચના મારીશું. પ્રશ્ન 1 કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો. તો આપણે નવા પાને લખીશું ને નવા પાઠ આવ્યા તો લખી નાખ્યું પાઠ 16 મારું ઘર. પછી પ્રશ્ન 1 ની સૂચના મારવાની. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. હવે આપણે ખાલી જગ્યા લખીશું. 1 નંબર કચ્છમાં લોકો ઠંડી ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે. ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે. શું કહે છે? કચ્છમાં લોકો ઠંડી ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે. તો કેવું મકાન બનાવે છે? કયા નામનું? તેને શું કહેવાય? ભૂંગો. શું કહેવાય? ભૂંગો. તો જવાબ આવશે ભૂંગો. 2 વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો ખાલી જગ્યાના બનાવવામાં આવે છે. ખાલી જગ્યાના બનાવવામાં આવે છે. વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો ખાલી જગ્યાના બનાવવામાં આવે છે. શેના બનાવવામાં આવે છે? બહુ જ વરસાદ પડતો હોય એવા વિસ્તારના મકાનો શેના બનાવવામાં આવે છે? તો કે લાકડાના. તો જવાબ આવશે લાકડાના. 3 નંબર કે બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. બરફનું ઘર બનાવ્યું હોય ને એને શું કહેવામાં આવે છે? તો કે ઇગ્લુ. બદામ અને ઇલાયચી સાથેના
કશ્મીરના પીણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ખાલી જગ્યા કહેવામાં આવે છે. કે બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે કાહવા. જે શરબત પીએ છે ને એ રીતના એને એ લોકો બદામ અને ઇલાયચીના પીણાને કાહવા કહે છે. પછી 5 નંબર, બાળકોએ શ્રીનગરના ખાલી જગ્યામાં સહેલગા કરી હતી. કે બાળકોએ શ્રીનગરના ખાલી જગ્યામાં સહેલગા કરી હતી. શેમાંથી સહેલગા કરી હતી? તો કે દાલ સરોવર. તો જવાબ આવશે દાલ સરોવર. 6 નંબર, જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ખાલી જગ્યા હોય છે. શું કે છે? જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ખાલી જગ્યા હોય છે. કેવી હોય? તો કે ઢાળવાળી. એટલે કે ઢળતું હોય ને એને ઢાળવાળી કહેવાય. નહીં તો ત્યાં બહુ જ વરસાદ આવતો હોય ત્યાં ઢાળવાળી હોય એટલે શું થાય? પાણી બધું ઉતરી જાય. નહીં તો આપણી જેમ સાદા ધાબા હોય તો બહુ જ વરસાદ આવતો હોય તો બધું પાણી ભરાયેલું રહે. તો કેવી રીતના ઉતરે? બહુ જ વરસાદ આવતો હોય તો. એટલે ત્યાં કહે છે ને જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ઢાળવાળી હોય છે. 7 નંબર, જે મકાનનું ભોંયતળિયું અને દિવાલ માટી, લીપણ કે છાણનું બનેલું હોય તેને ખાલી જગ્યા મકાન કહેવાય. તેથી જે મકાનનું ભોંયતળિયું એટલે કે નીચે આપણે જે ચાલીએ છીએ ને આપણા ઘરમાં પાકું ઘર હોય તો નીચે ટાઇલ્સ લગાવેલા હોય ને એને ભોંયતળિયું એટલે ભોંયનું તળિયું એમ. તો કે જે મકાનનું ભોંયતળિયું અને દીવાલ માટી, લીપણ કે છાણનું બનેલું હોય તેને ખાલી જગ્યા મકાન કહેવાય. તેને કેવું મકાન કહેવાય? તો કે કાચું મકાન કહેવાય. તો એ છે જે મકાનનું ભોંયતળિયું અને દીવાલ માટી, લીપણ કે છાણનું બનેલું હોય તેને કાચું મકાન કહેવાય. ફરી આપણે મારું કરીશું. તો પહેલા તો તમે નવા પાને લખ્યું ને, પાઠ લખ્યું, પાઠનું નામ લખ્યું, પાઠ નંબર, પાઠ 16, પાઠનું નામ, પછી સૂચના મારી પ્રશ્ન નંબર 1, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. હવે 1 નંબર,
ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે. તો કે કચ્છમાં લોકો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે. તો એવા મકાનને શું કહેવાય? તો કે ભૂંગો. તો જવાબમાં શું આવે? ભૂંગો. એટલે કે છે ને કચ્છમાં લોકો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ભૂંગો નામનું મકાન બનાવે છે. બીજું, વધુ વરસાદવાળા વિસ્તારમાં મકાનો ખાલી જગ્યાને બનાવવામાં આવે છે. વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો ખાલી જગ્યાના બનાવવામાં આવે છે. તો શેના બનાવવામાં આવે છે? તો કે લાકડાના. 3, બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો શું કહેવામાં આવે છે? ઈગ્લુ. બરફમાંથી ઘર બનાવ્યું એને ઈગ્લુ કહેવાય. એટલે કે છે બરફના ઘરને ઈગ્લુ કહેવામાં આવે છે. શું કહેવાય? ઈગ્લુ. 4, બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. શું કહેવાય ને? કાહવા. તો કે બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને કાહવા કહેવામાં આવે છે. 5, કે બાળકોએ શ્રીનગરના ખાલી જગ્યામાં સહેલગા કરી હતી. બાળકોએ શ્રીનગરના ખાલી જગ્યામાં સહેલગા કરી હતી. શેમાં બાળકોએ સહેલગા કરી હતી? તો કે દાલ સરોવરમાં. તો જવાબ આવ્યો દાલ સરોવર. તો કે બાળકોએ શ્રીનગરના દાલ સરોવરમાં સહેલગા કરી હતી. 6, જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ખાલી જગ્યા હોય છે. જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ખાલી જગ્યા હોય છે. કેવી હોય છે? તો કે ઢાળવાળી. 7, જે મકાનનું ભોંયતળિયું અને દિવાલ માટી, લીંપણ કે છાણનું બનેલું હોય તેને ખાલી જગ્યા મકાન કહેવાય. જે મકાનનું ભોંયતળિયું અને દિવાલ માટી, લીંપણ અને છાણનું બનેલું હોય તેને ખાલી જગ્યા મકાન કહેવાય. તો કેવું મકાન કહેવાય? કાચું મકાન. કે જે મકાનનું ભોંયતળિયું અને દિવાલ માટી, લીંપણ કે છાણનું બનેલું હોય તેને કાચું મકાન કહેવાય. તો આટલો પ્રશ્ન એમાં આપણે 7 ખાલી જગ્યા લખીને એ નોટમાં લખીને શું કરવાનું? તૈયાર કરવાની છે ને. તો લખી અને સાથે ખાલી જગ્યા મોઢે તૈયાર કરી નાખજો. હરિઓમ.